માત્ર એક પર્વ નથી, આ એ પવિત્ર રાત્રિ છે જ્યારે આત્માનું મિલન સ્વયં પરમાત્મા સાથે થાય છે. કહેવાય છે કે આ દિવ્ય રાત્રિએ પૃથ્વી પર આધ્યાત્મક ઊર્જા તેના શિખર પર હોય છે. આ એ સમય છે જ્યારે મન, શરીર અને આત્માને શુદ્ધ કરવાની દુર્લભ તક મળે છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે આ પવિત્ર રાત્રિએ સાચા ભાવથી કરવામાં આવેલી પૂજા હજારો જન્મોના પાપોને શાંત કરી દે છે અને જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી મહાશિવરાત્રિની કથાનું શ્રવણ કરે છે તેના જીવનના તમામ દુઃખો આપોઆપ શિવના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. તો આવો, આજે આ પવિત્ર અવસર પર આપણે પણ શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ સાથે મહાદેવની દિવ્ય કથાનું શ્રવણ કરીએ. જે આ કથાને ધ્યાનથી સાંભળે છે તેના કોટી કોટી પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ કથા ખૂબ જ પ્રાચીન અને મહાન છે. આ કથા વેદવ્યાસજીએ સમસ્ત આર્ષ મુનિઓને સંભળાવી હતી. એટલા માટે મિત્રો, તમે આ કથાને ધ્યાનથી પૂરેપૂરી જરૂર સાંભળજો. તો ચાલો તમને સંભળાવીએ તે મહાન કથા. આ વિષયમાં એક નિષાદનો પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું, જે સમસ્ત પાપોનો નાશ કરનાર છે. પ્રાચીન કાળની વાત છે. મધ્ય દેશના વનમાં એક ભીલ રહેતો હતો. તેનું નામ ગુરુદ્રુ હતું. તેનો પરિવાર મોટો હતો. તે ભીલનો સ્વભાવ અત્યંત ક્રૂર હતો અને તે સ્વભાવ મુજબ ક્રૂરતાના કાર્યો પણ કરતો હતો. તે દરરોજ વનમાં જઈને મૃગો અને અન્ય પશુઓને મારતો હતો અને અનેક સ્થળોએ ચોરી કરતો હતો. તેણે બાળપણથી કોઈ શુભ કર્મ કર્યા નહોતા. આ રીતે પાપ કર્મ કરતા તે વનમાં રહેતા તે દુરાત્મા ભીલને ઘણો સમય વીતી ગયો. ત્યારબાદ મહાશિવરાત્રિના વ્રતનો દિવસ આવ્યો, પરંતુ તે દુષ્ટ ભીલ વનમાં રહેતો હતો, તેથી તે આ વ્રત વિશે જાણતો નહોતો. તે જ દિવસે તેના માતાપિતા અને પત્ની ભૂખથી પીડાઈને તેની પાસે યાચના કરવા લાગ્યા. તેમના દ્વારા આ પ્રકારે યાચના કરવા પર તે ભીલ તરત જ પોતાનું ધનુષ કાઢીને શિકાર કરવા માટે નીકળી ગયો. તે દિવસે તેણે આખો દિવસ શિકારની શોધ કરી. તેને ન તો કોઈ હરણ દેખાયું કે ન તો કોઈ સસલું. તે આખો દિવસ હાથમાં ધનુષ્ય લઈને ફરતો રહ્યો, પરંતુ તેને ભોજન પ્રાપ્ત થયું નહીં અને પછી સૂર્યાસ્તનો સમય થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે આજે તો શિકાર મળ્યો નથી. ઘરમાં જે બાળકો છે અને મારા માતાપિતા જે ભૂખથી વ્યાકુળ થઈને મારી રાહ જોઈ રહ્યા છે, તેમનું શું થશે? તેમની શું હાલત થઈ હશે? તેથી મારે કંઈક ને કંઈક ભોજન લઈને જ ઘરે પાછા ફરવું જોઈએ, અન્યથા નહીં. આટલું વિચારીને તે ફરતા ફરતા વનની અંદર આવેલા એક જળાશય પાસે પહોંચી ગયો. તે જળાશયની નજીક ઊભો રહીને વિચારવા લાગ્યો કે કોઈને કોઈ પ્રાણી પાણી પીવા માટે આ તળાવ પાસે જરૂર આવશે. તેને મારીને હું ઘરે લઈ જઈશ. એવો નિશ્ચય કરીને તે એક બિલ્લીના ઝાડ પર ચઢી ગયો અને પોતાની સાથે જળ લઈને બેસી ગયો. ત્યાં બેસીને તે રાહ જોવા લાગ્યો. તેના મનમાં એ જ ચિંતા હતી કે ક્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવશે અને ક્યારે હું તેને મારીશ. પોતાના શિકારની પ્રતીક્ષા કરતા તે ભૂખ અને તરસથી પીડિત થઈને તે જ ઝાડ પર બેસી રહ્યો. રાત્રિના પ્રથમ પ્રહરમાં તે સ્થાન પર એક હરણ યાની કે મૃગલી આવી, જે ચકિત થઈને જોરજોરથી ઠેકડા ભરી રહી હતી. એ મૃગલીને તળાવ પાસે આવતી જોઈને ભીલને મોટો આનંદ થયો અને તેણે તરત જ મૃગલીને મારવા માટે પોતાનું ધનુષ કાઢ્યું. આવું કરતાં તેના હાથના ધક્કાથી પાસે રાખેલા લોટામાંથી થોડું જળ અને કેટલાક બિલ્લીપત્ર નીચે પડી ગયા. તે વૃક્ષની નીચે એક પ્રાચીન શિવલિંગ હતું. એ બિલ્લીપત્ર અને જળ તે શિવલિંગ પર પડ્યા. જળ અને બિલ્લીપત્ર શિવલિંગ પર પડવાથી તે ભીલની પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ, જેનાથી અજાણતા જ તે ભીલના સમસ્ત પાપો તત્કાળ નષ્ટ થઈ ગયા. ઝાડ ઉપર થયેલા ખખડાટના અવાજથી તે મૃગલી સતર્ક થઈ ગઈ અને તેણે ઉપર જોયું તો ઝાડ પર પેલો ભીલ પોતાના હાથમાં તીર કામઠું લઈને બેઠો હતો. તે ભીલને નિશાન તાકતા જોઈને તે મૃગલી વ્યાકુળ થઈ ગઈ અને તે ભીલને કહેવા લાગી, હે વ્યાધ, થોંભી જાઓ, કૃપા કરીને મારો શિકાર ન કરશો. તે મૃગલીની વાત સાંભળીને તે ભીલ કહેવા લાગ્યો, હે મૃગી, આજે મારા ઘરના લોકો ભૂખ્યા છે, તેથી હું તને મારીને તેમની ભૂખ મિટાવીશ. ભીલના આવા વચનો સાંભળીને તે મૃગલી અત્યંત દુઃખી થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે હું શું કરું? આ ભીલથી મારી રક્ષા કેવી રીતે કરું? એવો વિચાર કરીને તે મૃગલીએ કહ્યું, હે ભીલભાઈ, મારું માંસ ખાવાથી જો તમારા ઘરના લોકોની ભૂખ મિટતી હોય તો ઠીક છે, તમે મારો શિકાર અવશ્ય કરી લેજો, પરંતુ મારી વાત સાંભળો. આ સમયે મારા તમામ બાળકો ભૂખ્યા છે. હું છેલ્લી વાર તેમના દર્શન કરવા માંગુ છું. હું મારા બાળકોને મારી બહેન અને સ્વામીને સોંપીને જલ્દી પાછી આવીશ. હે વ્યાધ, તું આ મારી વાતને જૂઠું ન માનીશ. હું તારી પાસે પાછી અવશ્ય આવીશ. આ બાબતે શંકા ન કરશો, કારણ કે સત્ય પર જ ધરતી ટકી છે. સત્યથી જ સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે. તેથી હું સત્યનું જ પાલન કરીશ.
તે મૃગલીના કહેવા છતાં પણ તે ભીલે તેની વાત માની નહીં અને તેના પર નિશાન તાક્યું. ત્યારે તે મૃગલીએ અત્યંત ભયભીત થઈને ફરીથી આ રીતે કહેવાનું શરૂ કર્યું, હે વ્યાધ સાંભળ, હું તારી સામે શપથ લઉં છું કે હું અવશ્ય પાછી આવીશ. જે પાપ બ્રાહ્મણને વેદ વેચવા પર લાગે છે, પતિનું અપમાન કરનારી અને વ્યભિચાર કરનારી સ્ત્રીને જે પાપ લાગે છે, કરેલા ઉપકારને ન માનનારને જે પાપ લાગે છે, ભગવાન શંકરની પૂજા ન કરનાર, બીજાઓ સાથે છેતરપિંડી કરનાર, કપટ કરનાર, વિશ્વાસઘાત કરનારને જે પાપ લાગે છે, તે જ પાપ મને લાગશે જો હું પાછી ન આવી તો. આ રીતે અનેક શપથ લઈને તે મૃગલી ચૂપ થઈ ગઈ. તે મૃગલીના આવા વચનો સાંભળીને તે વ્યાધીને તેના પર વિશ્વાસ થઈ ગયો અને તે કહેવા લાગ્યો, હે મૃગી, ઠીક છે, હવે તું તારા બાળકોને મળવા માટે જા અને જલ્દી પાછી આવી જા. પછી તે મૃગલી મોટા હર્ષ સાથે પાણી પીને પોતાના બાળકોને મળવા માટે ચાલી ગઈ. એટલામાં જ રાતનો પહેલો પ્રહર ભીલના જાગતા જાગતા જ વીતી ગયો. પછી અચાનક તે સ્થાન પર તે મૃગલીની બહેન તેને શોધતી શોધતી તે તળાવ પાસે આવી ગઈ. તેને જોતાં જ તે ભીલે તરત પોતાનું ધનુષ કાઢ્યું અને તે મૃગલીની બહેનને નિશાન બનાવી. આવું કરતાં જ ફરીથી પહેલાંની જેમ જ બિલ્લીપત્ર અને જળ નીચે સ્થિત શિવલિંગ પર પડ્યા. તે ભીલ દ્વારા બીજા પ્રહરની પણ પૂજા સંપન્ન થઈ ગઈ. પછી ઝાડ ઉપરથી અવાજ આવતા જ તે મૃગલીની બહેને ઉપર જોયું તો તે ભીલ બેઠો હતો. તેને જોતાં જ તે મૃગલીની બહેન બોલવા લાગી, હે વનેચર, તું શું કરવા માંગે છે? ભીલ બોલ્યો, હું તને મારીને મારા પરિવારને તૃપ્ત કરીશ. તે મૃગલી બોલવા લાગી, હે વ્યાધ, મારી વાત સાંભળો, હું ધન્ય છું, મારું જીવન સફળ થઈ ગયું, કારણ કે મારા આ શરીરને ખાવાથી કોઈની તૃપ્તિ થઈ રહી છે. પરંતુ તમે મને અત્યારે ન મારશો. ઘરે મારા નાના નાના બાળકો છે, તેથી તમે મને એકવાર જવા દો. હું મારા બાળકોને મારા સ્વામી અને બહેનને સોંપીને તરત જ પાછી આવીશ. પછી તે ભીલ કહેવા લાગ્યો, મને તારી વાત પર વિશ્વાસ નથી. હું તારો શિકાર અવશ્ય કરીશ. પહેલાં જ હું એક શિકાર ગુમાવી ચૂક્યો છું. આ વાત સાંભળીને તે મૃગલી ભગવાન વિષ્ણુના શપથ લઈને કહેવા લાગી, હે વ્યાધ, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ. જો હું પાછી ન આવું તો મારું તમામ પુણ્ય નષ્ટ થઈ જાય. કારણ કે જે વચન આપીને તોડી નાખે છે તેના પુણ્ય નષ્ટ થઈ જાય છે. જે પુરુષ પોતાની પત્નીનો ત્યાગ કરીને બીજી સ્ત્રી પાસે જાય છે, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોવા છતાં શિવજીની નિંદા કરે છે, જે પોતાના માતાપિતાનું શ્રાદ્ધ કરતો નથી, એવા લોકોને જે પાપ લાગે છે તે જ પાપ મને લાગે જો હું પાછી ન આવું તો. તે મૃગલીની વાત સાંભળીને તે ભીલને ખૂબ દયા આવી ગઈ અને તે કહેવા લાગ્યો, હે મૃગી, ઠીક છે, તું જા અને જલ્દી પાછી આવ. પછી તે મૃગલીની બહેન પણ જળ પીને પોતાના બાળકોને મળવા માટે ચાલી ગઈ. એટલામાં જ રાતનો બીજો પ્રહર જાગતા જાગતા જ તે ભીલે પસાર કરી દીધો. પછી રાત્રિના ત્રીજા પ્રહરનો આરંભ થયો. તે બંને મૃગલીઓના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો, પરંતુ તે બંનેમાંથી કોઈ પણ આવ્યું નહીં. પછી તેણે જોયું કે એક હરણ એટલે કે મૃગ તે માર્ગે આવી રહ્યો છે. તે ખૂબ જ હૃષ્ટપુષ્ટ હતો. તે હરણને જોતાં જ ભીલને મોટો હર્ષ થયો અને તેણે ધનુષ પર તીર ચઢાવ્યું અને નિશાન તાક્યું. આવું કરતી વખતે ફરીથી થોડું જળ અને બિલ્લીપત્ર નીચે શિવલિંગ પર પડ્યા. તેનાથી ભગવાન શિવની ત્રીજા પ્રહરની પણ પૂજા સંપન્ન થઈ ગઈ. ઝાડની ઉપરથી પાંદડાઓનો અવાજ આવતા જ તે હરણે ઉપરની તરફ જોયું તો તે ભીલ ઝાડ પર બેઠો હતો. તે ભીલને જોતાં જ તે હરણ ગભરાઈ ગયો અને બોલવા લાગ્યો, હે વ્યાધ, શું કરી રહ્યો છે? થોભી જા. ભીલ કહેવા લાગ્યો, હું મારા પરિવાર માટે ભોજનની શોધમાં છું, તેથી હવે હું તારો શિકાર કરવા જઈ રહ્યો છું. ભીલની વાત સાંભળીને તે હરણ કહેવા લાગ્યો, હે વ્યાધભાઈ, જો તેણ અહીં આવેલી મારી બંને પત્નીઓને મારી નાખી હોય તો વિલંબ કર્યા વગર તું મારા પણ પ્રાણ લઈ લે, કારણ કે તેમના વગર હું જીવિત રહી શકતો નથી. જે પ્રકારે તારા માટે તારો પરિવાર મહત્વનો છે, તે જ પ્રકારે મને પણ મારો પરિવાર અત્યંત પ્રિય છે. જો તે તેમને જીવનદાન આપ્યું હોય તો મને થોડા સમય માટે જવા દે. હું મારી પત્નીઓને મળીને પાછો આવી જઈશ. તે હરણની એવી વાત સાંભળીને તે ભીલને મોટું આશ્ચર્ય થયું. તેના મનમાં આખી રાતનો તમામ ઘટનાક્રમ ઘૂમવા લાગ્યો. તે હરણને કહેવા લાગ્યો, હે મૃગ, તારા પહેલાં તારી બંને પત્નીઓ અહીં આવી હતી. તેઓ પણ આવા જ જૂઠા વચનો કહીને ગઈ છે અને હજુ સુધી પાછી નથી આવી. હવે તું પોતે પ્રાણ સંકટમાં જોઈને જૂઠું બોલીને ચાલ્યો જઈશ અને પાછો નહીં આવે તો પછી હું કોનો શિકાર કરીશ? મારો પરિવાર તો ભૂખ્યો જ મરી જશે. પછી તે હરણ કહેવા લાગ્યો, હે વ્યાધભાઈ, જો હું કંઈ પણ કહું છું તેને ધ્યાનથી સાંભળ. મારામાં અસત્ય નથી. આ સમગ્ર ચરાચર સત્યથી જ ટકેલું છે. જેના વચન જૂઠા હોય છે તેનું પુણ્ય તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. તેથી હે ભીલ, તું મારી પ્રાર્થના સાંભળ.
શિવરાત્રિમાં ભોજન તથા મૈથુન કરવાથી જે પાપ લાગે છે, ખોટી જુબાની આપવાથી જે પાપ લાગે છે, બીજાનું ધન હડપવાથી જે પાપ લાગે છે, તે જ પાપ મને લાગે જો હું પાછી ન આવું તો. તે હરણના આવા વચનો સાંભળીને તે ભીલ કહેવા લાગ્યો, હે મૃગ, ઠીક છે, તું જા અને તારી પત્નીઓને મળીને જલ્દી પાછો આવ. પછી તે હરણ પણ પાછો ફરીને પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. હવે તે હરણ અને તેની બંને પત્નીઓ પ્રતિજ્ઞાબદ્ધ થઈ ચૂક્યા હતા. તેઓ ત્રણે પોતાના ઘરે આવીને પરસ્પર વાત કરવા લાગ્યા. સૌથી પહેલાં મૃગલીએ કહ્યું, હે સ્વામી, તમારા વગર અમારા બાળકો જીવિત કેવી રીતે રહી શકશે? સૌથી પહેલાં મેં તે ભીલને વચન આપ્યું છે, તેથી માત્ર મારે જ તેની પાસે જવું જોઈએ. તમે અને મારી બહેન બંને અહીં જ રહો. તેની વાત સાંભળીને મૃગલીની બહેન બોલવા લાગી, હે બહેન, હું તારી સેવિકા છું, તેથી આજે મારે જ તે ભીલ પાસે જવું જોઈએ. તું અહીં જ રહે. તે બંનેની વાત સાંભળીને તે હરણ બોલવા લાગ્યો, હે પ્રિયે, તમે બંને અહીં જ રોકાઈ જાઓ અને બાળકોનું પાલન કરો. માતા સમાન બાળકોની રક્ષા કોઈ કરી શકતું નથી અને બાળકોને માતાના દૂધની પણ આવશ્યકતા હોય છે. તેથી માત્ર મારે જ તે ભીલ પાસે જવું જોઈએ. પોતાના પતિની આ વાતને બંને મૃગલીઓએ સ્વીકારી નહીં અને તેઓ બંને પોતાના પતિને કહેવા લાગી, હે સ્વામી, પતિ વગર સ્ત્રીનું જીવન નષ્ટ થઈ જાય છે, તેથી અમે પણ તમારી સાથે આવીએ છીએ. પછી તેઓ ત્રણેય પોતાના બાળકોને સાંત્વના આપે છે અને પડોશીઓને સોંપીને તે શિકારી પાસે જવા લાગે છે. તેમને જતા જોઈને તેમના બાળકો પણ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. તે ભીલ તે જ વૃક્ષ પર તેમની પ્રતીક્ષા કરતો બેઠો હતો. પછી તે તમામ હરણો તે સ્થાન પર પહોંચી ગયા. તે બધાને પોતાની પાસે આવતા જોઈને તે શિકારી ખૂબ પ્રસન્ન થયો અને તેણે તે બધાને મારવા માટે પોતાના ધનુષ પર બાણ ચઢાવ્યું. આવું કરતાં ફરીથી થોડું જળ અને બિલીપત્ર શિવલિંગ પર પડ્યા. આનાથી તે ભીલની ચોથા પ્રહરની પૂજા પણ સંપન્ન થઈ ગઈ. ચોથા પ્રહરની પૂજા થતાં જ તે ભીલના સમસ્ત પાપો ભસ્મ થઈ ગયા. અજાણતા જ તેણે મહાશિવરાત્રિનું વ્રત પૂર્ણ કરી લીધું, જેનાથી તેને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થયું. તેનું હૃદય પાપમાંથી મુક્ત થઈ ગયું અને તેની અંદર ભગવત શક્તિનો વાસ થઈ ગયો. તે વિચારવા લાગ્યો, આ તમામ મૃગો જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે, કારણ કે આ તમામ પોતાના શરીરથી જ પરોપકારમાં લાગેલા છે. આ તમામ સત્યનું પાલન કરનારા છે, પરંતુ હું તો મહાપાપી છું. પ્રતિદિન અનેક પ્રકારના પાપ કરીને મેં મારા પરિવારનું પાલન કર્યું છે. હવે મારી શું ગતિ થશે? મેં જન્મથી અત્યાર સુધી માત્ર પાપ જ કર્યા છે. મારા જીવન પર ધિક્કાર છે. આટલું વિચારીને તે ભીલે પોતાના બાણને રોકી લીધું અને કહેવા લાગ્યો, હે શ્રેષ્ઠ મૃગો, હું તમારી સત્યવાણીથી અત્યંત પ્રસન્ન છું, તેથી હવે હું તમારો શિકાર નહીં કરું. તમે બધા તમારા ઘરે પાછા જાઓ. તે ભીલના આટલું કહેતા જ ભગવાન શિવ તેના પર તત્કાલ પ્રસન્ન થઈ ગયા અને તેઓ તે સ્થાન પર પ્રગટ થયા અને તેમણે અત્યંત પ્રેમથી તે ભીલને કહ્યું, હે ભીલ, હું તારા વ્રતથી પ્રસન્ન છું. હવે તું કોઈ વરદાન માંગી લે. પોતાની સામે ભગવાન શિવને જોઈને તે ભીલના હાથમાંથી ધનુષ પડી ગયું અને તે ભગવાન શિવને વારંવાર પ્રણામ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે પ્રભુ, હું તમારા દર્શનથી જ ધન્ય થઈ ગયો. હવે મારે કંઈ જોઈતું નથી. ભગવાન શિવ તે ભીલને કહેવા લાગ્યા, હે વ્યાધ, આજથી તું શૃંગેરપુરમાં જઈને નિવાસ કર અને દિવ્ય ભોગોનો ઉપભોગ કર. તારા વંશની વૃદ્ધિ થશે. તમામ દેવતાઓ તારા વખાણ કરશે. પછી એક દિવસ ભગવાન શ્રી રામ તારા ઘરે આવશે અને તારી સાથે મિત્રતા કરશે. તું તેમની સેવા કરીને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરીશ. તે જ સમયે તે તમામ મૃગો ભગવાન શિવના દર્શન કરીને મૃગ યોનિમાંથી મુક્ત થઈ ગયા અને દિવ્ય દેહ ધારણ કરીને વિમાન પર બેસીને દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. ત્યારથી તે પર્વત પર ભગવાન શિવ વ્યાધેશ્વર નામે પ્રસિદ્ધ થયા, જે દર્શન અને પૂજન કરવા પર તત્કાલ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે. આ પ્રકારે અજાણતા જ મહાશિવરાત્રિનું વ્રત કરવાને કારણે તે ભીલને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થઈ. સંપૂર્ણ શાસ્ત્રોમાં મહાશિવરાત્રિના વ્રતને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. આ પ્રકારે મેં આપ સૌને મહાશિવરાત્રિના વ્રતનું મહાત્મ્ય સંભળાવી દીધું છે. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિની વ્રત કથા. આ દિવસે ભગવાન શિવની ઉપાસના વિશેષ ફળદાયી માનવામાં આવી છે. શાસ્ત્રો અને લોકવિશ્વાસમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રિએ સાચા મનથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા, દુઃખ અને નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં સહાયક થાય છે.
પરંતુ અહીં એક વાત સ્પષ્ટ સમજવી ખૂબ જરૂરી છે. માત્ર કોઈ વસ્તુ ચઢાવવાથી ગરીબી દૂર નથી થતી, પરંતુ શ્રદ્ધા, આચરણ અને જીવનમાં પરિવર્તન જ વાસ્તવિક સમૃદ્ધિ લાવે છે. તેમ છતાં પરંપરાઓમાં કેટલીક એવી પૂજન સામગ્રીઓનો ઉલ્લેખ મળે છે જેને મહાશિવરાત્રિ પર અર્પણ કરવી વિશેષ શુભ માનવામાં આવે છે. સૌથી પહેલા વાત આવે છે જળ અને ગંગાજળની. ભગવાન શિવને જળ અર્પણ કરવું અત્યંત પ્રિય માનવામાં આવે છે. શિવલિંગ પર શુદ્ધ જળ કે ગંગાજળ ચઢાવવાથી મનની અશુદ્ધિઓ દૂર થાય છે. જળ જીવનનું પ્રતીક છે અને જ્યારે આપણે શિવને જળ અર્પણ કરીએ છીએ ત્યારે તે પોતાના અહંકાર, ક્રોધ અને લોભને સમર્પિત કરવાનું પ્રતીક હોય છે. દરિદ્રતા માત્ર ધનની અછત નથી, પરંતુ નકારાત્મક વિચાર અને અસંતુલિત જીવનનું પરિણામ પણ હોઈ શકે છે. તેથી જળ અર્પણ કરતી વખતે મનમાં એ સંકલ્પ લેવો જોઈએ કે હું મારા જીવનની ભૂલોને ત્યાગીને નવી શરૂઆત કરીશ. બીજી મહત્વની વસ્તુ છે બીલીપત્ર. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. બીલીપત્રના 3 પાંદડા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. તેને ચઢાવવાથી મનની ત્રુટિઓ શાંત થાય છે. લોકમાન્યતા છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી બીલીપત્ર અર્પિત કરે છે તેના જીવનમાંથી આર્થિક સંકટ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. પરંતુ અહીં પણ ભાવના મહત્વની છે. જો વ્યક્તિ મહેનત નથી કરતી અને માત્ર પૂજા પર નિર્ભર રહે છે તો વાસ્તવિક પરિવર્તન શક્ય નથી. દૂધથી અભિષેક કરવો પણ મહાશિવરાત્રિ પર શુભ માનવામાં આવે છે. દૂધ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે શિવલિંગ પર દૂધ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે સંકેત હોય છે કે આપણે આપણા જીવનને પણ પવિત્ર અને સાત્વિક બનાવીએ. આર્થિક ઉન્નતિ માટે મનનું શાંત અને સકારાત્મક હોવું આવશ્યક છે. દૂધ ચઢાવતી વખતે એ સંકલ્પ લો કે હું મારા કર્મોને પણ એટલા જ શુદ્ધ રાખીશ જેટલું આ દૂધ છે. મધ, દહીં અને ઘીથી પંચામૃત અભિષેક કરવાની પરંપરા પણ છે. મધ મધુરતાનું પ્રતીક છે, દહીં સ્થિરતાનું અને ઘી ઊર્જાનું. જ્યારે આપણે પંચામૃતથી અભિષેક કરીએ છીએ ત્યારે તે આપણા જીવનમાં સંતુલન અને મધુરતા લાવવાનો સંકેત આપે છે. ગરીબી માત્ર પૈસાની નથી હોતી, સંબંધોમાં કડવાશ પણ એક પ્રકારની દરિદ્રતા છે. તેથી આ વસ્તુઓને ચઢાવતી વખતે પોતાના વ્યવહારને પણ મધુર બનાવવાનો સંકલ્પ લો. ધતુરો અને ભાંગ પણ શિવને અર્પણ કરવામાં આવે છે. આ પ્રતિકાત્મક રૂપે આપણી ખરાબ આદતો અને વિકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તેને શિવને અર્પણ કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ છે કે આપણે આપણી નકારાત્મક પ્રવૃત્તિઓને ત્યાગવા માટે તૈયાર છીએ. જે વ્યક્તિ પોતાની ખરાબ આદતો નથી છોડતી તેની આર્થિક સ્થિતિ પણ અવારનવાર અસ્થિર રહે છે. તેથી પૂજા સાથે આત્મસંયમ આવશ્યક છે. સફેદ ચોખા અર્પણ કરવા પણ શુભ માનવામાં આવ્યા છે. ચોખા અન્નનું પ્રતીક છે અને અન્ન સમૃદ્ધિનો આધાર છે. શિવલિંગ પર ચોખા ચઢાવતી વખતે એવી ભાવના રાખો કે મારા ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી ન થાય. પરંતુ સાથે એ પણ યાદ રાખો કે અન્નનું સન્માન કરવું અને તેને વ્યર્થ ન કરવું પણ તેટલું જ આવશ્યક છે. શમીના પાન અને આકડાના ફૂલ પણ શિવને પ્રિય માનવામાં આવે છે. તેમનું અર્પણ અવરોધોને દૂર કરવા. રુદ્રાભિષેક કરવો મહાશિવરાત્રિનો અત્યંત પ્રભાવશાળી અનુષ્ઠાન માનવામાં આવે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી માનસિક શાંતિ અને આત્મબળ મળે છે. જ્યારે વ્યક્તિનું આત્મબળ વધે છે ત્યારે તે કઠિન પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ જ ક્ષમતા તેને આર્થિક રીતે પણ મજબૂત બનાવે છે. એ સમજવું જરૂરી છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અર્થ માત્ર ભૌતિક વસ્તુઓ ચઢાવવી નથી. શિવ વૈરાગ્ય અને સાદગીના દેવતા છે. તેમને સાચી ભક્તિ, પ્રામાણિકતા અને શ્રમ વધુ પ્રિય છે. જો કોઈ વ્યક્તિ પૂજા કરે છે પરંતુ જીવનમાં આળસ અને અસત્યને અપનાવે છે તો માત્ર અભિષેક કરવાથી ગરીબી દૂર નહીં થાય. મહાશિવરાત્રિની રાતે જાગરણ કરવું પણ મહત્વનું માનવામાં આવ્યું છે. જાગરણ માત્ર રાતભર જાગવાનું નામ નથી, પરંતુ પોતાની ભીતરની ચેતનાને જગાડવાનો સંકેત છે. જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોને ઓળખે છે અને તેમને સુધારવાનો પ્રયાસ કરે છે ત્યારે જ જીવનમાં પરિવર્તન આવે છે. દાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે ધન દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. દાન કરવાથી મનમાં કરુણા અને સંતુલન આવે છે.
જે વ્યક્તિ બીજાની મદદ કરે છે તેના જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે. આ સકારાત્મક ઊર્જા તેને તકો તરફ આકર્ષિત કરે છે. મહાશિવરાત્રિ પર વ્રત રાખવું એ આત્મસંયમનો અભ્યાસ છે. જ્યારે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ કરે છે ત્યારે તે ખર્ચ પર પણ નિયંત્રણ કરવાનું શીખે છે. આર્થિક સ્થિરતા માટે સંયમ આવશ્યક છે. સૌથી મહત્વની વાત એ છે કે શિવની પૂજા કરતી વખતે મનમાં કૃતજ્ઞતા હોય. જે કંઈ છે તેના માટે આભાર પ્રગટ કરો. કૃતજ્ઞતાથી મન શાંત થાય છે અને વ્યક્તિ વધુ સમજદારીથી નિર્ણય લે છે. ગરીબી અને દરિદ્રતા દૂર કરવાનો વાસ્તવિક ઉપાય છે સાચી વિચારધારા, સખત મહેનત, પ્રામાણિકતા અને સકારાત્મક દૃષ્ટિકોણ. પૂજા આ ગુણોને જાગૃત કરવાનું માધ્યમ છે. મહાશિવરાત્રિ પર જળ, બીલીપત્ર, દૂધ, પંચામૃત, તલ, ચોખા, ધતુરો વગેરે ચઢાવવાનું મહત્વ ત્યારે જ છે જ્યારે તેની સાથે જીવનમાં સુધારાનો સંકલ્પ પણ જોડાયેલો હોય. અંતે યાદ રાખો, ભગવાન શિવ ભક્તિના ભૂખ્યા છે, ભોગના નહીં. જો મન સાચું છે, કર્મ શુદ્ધ છે અને પ્રયાસ નિરંતર છે તો સમૃદ્ધિ ધીરે ધીરે તમારા જીવનમાં પ્રવેશ કરે છે. મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિએ શિવ પાસે એ જ પ્રાર્થના કરો કે તેઓ તમને સાચી દિશા, પરિશ્રમની શક્તિ અને સંતુલિત બુદ્ધિ પ્રદાન કરે. જ્યારે દિશા સાચી હોય અને કર્મ દ્રઢ હોય ત્યારે દરિદ્રતા આપોઆપ દૂર થવા લાગે છે. હર હર મહાદેવ.